નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। સુરત તરસાડી કોસિંબા વિસ્તાર, ચિશ્તીનગર, દાદરી, ઈદગાહ, ફળિયું, ડોળિયા, ઇન્દિરાનગર વગેરે વિસ્તારના તાજિયા જુલુસના આયોજકો દ્વારા કલાત્મક તાજિયાના બનાવી આજે બપોરે તરસાડી કોસિંબા વિસ્તારમાં મોટી સંખ્યામાં સર્વ ધર્મના શ્રદ્ધાળુઓ મહોરમ તાજિયા જુલુસ નિમિત્તે હાજરી આપી પોતાની મન્નત પૂરી કરી હતી। આ સમગ્ર તાજિયા જુલુસ શાંતિપૂર્ણ સદભાવના સાથે પૂર્ણ થાય તે માટે કોસંબા તરસાડીના સ્થાનિક અગ્રણીઓ સલીમ શાહ મામુ, કાળુભાઈ, મહેબૂબભાઈ સૈયદ, તાજિયા કમિટીના સભ્યો, પૂર્વ કોર્પોરેટર ઇબ્રાહીમભાઈ શાહ, બશીરભાઈ તેમજ સ્થાનિક યુવાનો સાથે હાજરી આપી આ પ્રસંગે કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાચર સાહેબ અને ફરજ પર હાજર પોલીસ સ્ટાફે ખૂબ જ સુંદર કામગીરી કરી વ્યવસ્થા સાચવી હતી। તેમનો પણ કોસંબા વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને આ શુભ પ્રસંગે તાજિયા નિમિત્તે દૂધ કોલ્ડ્રિંક પાઈ પીવડાવી દરેકના સવાદારી હાસિલ કર્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। તલસાડીના તાજિયા કમિટીના પ્રમુખ બશીરુદ્દીન શેખ અને અમારા સલીમ મામુ આજે પાછલા 40 વર્ષથી આપણા કોસંબા તલસાડીની અંદર
આ તાજિયાને જુલુસ એટલા માટે મનાવે છે કે પાછલા જે પણ કુરબાનીઓ અમારા શહીદ અને કરબલામાં આપવામાં આવ્યું છે તે લોકોની યાદદાસ્ત તાજી કરવા માટે આ જુલુસનો બધું સન્માન વિધિ કરી આયોજન કરવામાં આવે છે અને અમારા સલીમ મામુ પણ બે શબ્દ બોલે છે. આજરોજ યૌમે આશુરાના દિવસે ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ હજરત ઇમામ હુસૈન અને એમના સાથીઓએ કરબલામાં શહીદી વહોરી હતી અને એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. એના અનુસંધાનમાં અને તેમની યાદમાં આખા દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને અમારા કોસંબા તરસાડી વિસ્તારમાં તાજિયાનું આયોજન કરેલ છે અને ફરી એકવાર શાંતિ, અમન અને ભાઈચારાનો આ મહોરમનો પર્વ એક સંદેશ આપે છે. હિન્દુ મુસ્લિમ શીખ